₹1 1000 ગણું ગણાય એટલું પુણ્ય હોય ને, પણ છતાં આ ધર્મ હારે ન આવે. ઈ પીર બાપા લખે રામો ભણે નામો સુનો સુજાણ અમર વસ્તુ હાથ આવી કા ભૂલો સંસાર. આ સંસારમાં રહેવા છતાં તમે સંન્યાસી છો. આ ગીતાની મારી પાસે 11મો કે 12મો એ જે ભગવાન કૃષ્ણ અર્જુનને ભક્તિ યોગ બતાવ્યો, આ ધર્મ બતાવ્યો. ભક્તિ યોગ ધર્મયોગ લખે રામો ભણે નામો સોનો સંત સુજાણ અમર વસ્તુ હાથ આવી કા ભૂલો સંસાર. ક્યાં સંસાર છે? સંસારમાં રહેવા છતાં સંસારથી પર સદગુરુએ બતાવ્યું. પણ આપણી દ્રષ્ટિ ક્યાં હોય? આપણી દ્રષ્ટિ દેહ હારે નહીં. જે ગુરુએ આપણને નુરત સુરતની સાધના આપી, સિદ્ધ વસ્તુ બતાવી, અને એની માં નક્કી પણ રહેવું. એટલે દાસ સવાને ગુરુ ફળગર મર્યા નાદ ગુરુને નેટે વરપરણી ઘેરાવે સુરતાને સુગર સમેટના ઘટમાં સાહેબ બેઠે. તો સોહમ સાહેબ સગડ બોલે દેખ તમાશા ઇસ્તન કા જાણવા વાળા જાહેર કરે અણસમજુ કહે ભટકા. આપણે મારી પાસે બોલો ને હારો ક્યાં વસે તમે સંત કરો વિચાર. પૃથ્વીથી પોળો આકાશથી ઉસારો, અને જેમ પાણીથી પાતળો જેમ કે ધુવાડાની ધાર. એવી વસ્તુ અવલૌકિક સૂક્ષ્મના સૂક્ષ્મ વૈરાગમાં વૈરાગ, અને બેયને એક ઘરની માનપા લાવે એટલે પોતાનું ઘર દેખાય. ન્યૂટન અને પાવરની માનપા જેમ પ્રકાશ થાય એમ માયા અને પરમાત્મા સમન્વય થતા પોતે પરિબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ ધારણ થાય. તો આજે અન્નપૂર્ણા મૈયાની નિર્વાણ તિથિ નિમિત્તે થોડા ઘણા કાલાવાલા અને જે તે કે ગુરુકુળ વિશેની વાત કરી. તો ટૂંકમાં ટસ અને પરથી ખસ 100માં વશ એટલું બસ. આપણે આપણા માપમાં જગત મારે જખ મારું. તો ભક્તિ કરવી બાપ પ્રેમ લક્ષણા ભક્તિથી અંતરના દોષો કાઢવા, અંતરના અવગુણો કાઢવા. જેરી લાખા પારકા દોષ ઉરવા ન લાવવા, અને ભીતરના અવગુણને દોષ કાઢવા. તો એક જ છે, આપણે આપણું ખેતર સાફ કરવી. કોઈ પણ કાળ હરિભ સંતને એકરૂપ જઈ સંતોની શાસ્ત્રોની આજ્ઞા ધર્મ ભક્તિની આજ્ઞા રાખી, અને કોઈ પણ જગ્યાએ પ્રલોભનમાં આવ્યા વિના આપણે આપણા માપમાં રહે. અને કારણ વિના ન બોલવું. જેટલું સુરતા અને સાધની મય કર્યું, અને કાંઈ પણ સાધન સંપત્તિ બાકી હોય તો જે પ્રગટ હોય એની પાસેથી પ્રાપ્ત કરી ગુરુ જાણી અને સાધન સંપન્ન કરી, ભક્તિ અને ધર્મ અને ઉપાસનાના સાધન સંપન્ન કરી, કર્મયુગ નામયુગને ભક્તિયુગ સમન્વય કરી ભક્તિ કરવી. રીતે આપણા જીવનું રૂઢું કરવા, અને પોતાનો નિજ સ્વાર્થ કે ભવસાગરમાંથી કેમ કરવું. અને અનેક અવતારને અંતે મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો, સાધન પ્રાપ્ત થયા છે. દુર્ગમમાં દુર્ગમ, કઠિનમાં કઠિન આ ભૂમિમાંથી આ તપોભૂમિ ઋષિમુનિ દેવોની ભૂમિ છે. એની મને આપણું પ્રાગટ્ય થયું. તો સંપત્તિ ભોગોની ધોડ છોડી આધ્યાત્મિકની માનપા ભીતરની માનપા એટલે હળી કાઢે આઠ નવે બાવો 12 વૃત્તિ અંતર સમાવો. વેદ પુરાણ એ જ વખાણ્યું મોટા મુનિઓના અને મત પ્રમાણે સંશય મેળવીને એની ક્રિયા કમાવો. ભક્તિ યોગ કે કર્મયોગની એ સંશય રહિત એની ક્રિયા વિનાનો જોગી કહેતા જે છે સમદર ખાડા. કારણ કે સમુદ્રના વાડ કોઈ સમુદ્રના પાણી વાડી ન થાય, પણ એની મંથન કરતા બાષ્પી ભવનથી આકાશની મહિલ 8 મહિના રે અમૃત સરખું એ વરસાદ વરસે. એટલે જે સતીએ કીધું અને સ્વાતિના મેહોલા વર્ષે ધારા તેની નિપજ લેજો ગોતી શીપ મુખે શીપ લીધે, અને માછલાને મુખે હું હોય કાદવ કિશોર. તો આપણે હંસગતિના પુરુષો કાંઈ ન થાય તો કાંઈ નહીં, ગુરુગુણ ખુશી અને એ જ લઈ અને સતત અને અનુસંધાનની માનપા રહેવું. આપણે શું કરવા આવ્યા હતા, શું કરી રહ્યા અને શું કર્યું છે, બસ દરરોજને માટે પોરે મનને પોરો, અને મનને પાછું જગતમાં જાય, વિષયોમાં જાય, પદાર્થની માનપા જાય, પાછું વાળો આને જ યોગ કીધો છે. એટલે દોષ સગને બધીમાં રાખી ધીરજથી ધરવું દાન, છોકરાને કે ફેલ તો પાછું આપણા મનનું ધ્યાન રાખવું. મન મિલાવે રામ તો મન મિલાવે ફજે. આપણે આપણા મનનું ધ્યાન રાખવું. અને મન મારણ કે ઔષધિ સદગુરુદેવ બતાવે પીડાવ્યા આપણને મહારોગ મટી જાય. તો સદગુરુએ એવી ઔષધિ આપી. પણ તુલસીદાસે કીધું સદગુરુ બે વચન વિશ્વાસ, અને મર્યાના મઢ સુધીની છેલ્લા અવસ્થા સુધીનું ગુરુ અને ગુરુનું વસન મૂકવું. આ છે નિદાર ધર્મ, અને આ છે ગુરુ શિષ્યનો નાતો. બોલો સદગુરુ ભગવાન.